પર લખ્યું હોય છે એસટી હમારી સવારી સલામત સવારી, એસટી હમારી સલામત સવારી. પરંતુ આજે ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડતી એસટીનું જે વિડીયો વાયરલ થયો છે તેને જોતા સલામતી પર સવાલ ઉઠે છે. શા માટે? જોઈ લો. સલામત સવારી તરીકે ગુજરાતમાં એસટી સેવા ખૂબ જાણીતી છે, પરંતુ કેટલાક લોકો હવે આ સલામત સવારી પર પણ અસલામતીનો દાગ લગાવવા બેઠા છે. જેમ કે દ્રશ્યોમાં દેખાતા આ ભાઈ, જેમનો હાલ વિડીયો ખૂબ વાયરલ થયો છે. આ ભાઈ અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી ડબલ ડેકર બસના ડ્રાઈવર છે, જે ચાલુ બસે સ્ટીયરિંગ છોડી ફોન ઉપાડે છે, પછી એક હાથે બસ ચલાવે છે અને વચ્ચે તો એટલા વાતોમાં મશગુલ થઈ જાય છે કે અમુક સેકન્ડ માટે સ્ટીયરિંગ પરથી બંને હાથ હટાવી લે છે, જાણે તેમને મુસાફરોના જીવની કોઈ ચિંતા જ ન હોય. बोल भाई चार्जिंग मारी गाड़ी चार्जिंग पेલું બંધ નતું તો બંધ થઈ ગયું તો વેપાર એ તો ચાર્જિંગ ચાલુ જ છે. મારે ગાડીનું બગડ્યું. હું આ ગાડી તો કેટલી ભરવાની હવે આ ભાઈને શું ચાલુ બસે જ ચાર્જિંગની વાત કરવાનો સમય મળ્યો? અરે મોબાઈલમાં વાત તો કરે જ છે, સાથે સાથે સીટ બેલ્ટ પણ નથી પહેર્યો. એટલે કે સલામત સવારીના ડ્રાઈવર અસલામત રીતે બસ દોડાવે છે અને ખુદની સાથે સાથે મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. એસટી અમારી જવાબદારી તમારી. વધુ એક વિડીયો જોખમી મુસાફરીનો સામે આવ્યો છે. અમદાવાદ ગાંધીનગરની ડબલ ડેકર એસટી બસમાં બસ ચાલક મોબાઈલ મંતરતો વિડીયો જે છે તે સામે આવ્યો છે. એટલે કે જોખમી ભર્યું ડ્રાઇવિંગ બસ ચાલક કરી રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એસટી બસ ચાલકો મોબાઈલ મંતરી રહ્યા છે અને બસનું ડ્રાઇવિંગ કરી રહ્યા છે, ત્યારે મુસાફરોની જીવની સુરક્ષા કોની તે પ્રશ્ન ઉભો થયો છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.